રામ નારાયણ રામ. જન્મ થવાને કારણે આપણે જોડાયેલા છીએ. ઝડપી જાવો કે ધીમે ધીમે જાવો, એક જ ગતિથી આગળ વધી રહ્યા છીએ. જે જપ કર્યો છે તે મિલાવા માટે ખેંચી લઈ જઈ રહ્યો છે. માત્ર મનથી સ્મરણ કરવા પર જ તે સાકાર થાય છે. આપણે ખાવા માટે થાળી, ગ્લાસ, કેટલાય વસ્તુઓની વ્યવસ્થા કરીએ છીએ. સ્મરણ જ મંત્રનું ખોરાક છે. તમે જે કંઈ વિચારો, ચિંતામાં હો, ઈચ્છા હોય કે ના હોય, મંત્રને માત્ર યાદ કરો. રક્ત ચૂસતા જતા દૂરથી જ લોહી ચૂસી લે છે. નદીના જળમાં કચરું નથી ભેગું થતું, કચરું તો આકાંઠામાં જ ભેગું થાય છે. મનનું કચરું પણ અમુક વખત આપણને જટિલતામાં નાખી દે છે. અનુભવ નથી, તેથી દર્શન થતું નથી. આવું જ ક્યારેક શું બધું હોય છે. કચરું કઈ રીતે પણ હોય, થોડું સ્મરણ કરતાં જ તે દૂર થઈ જશે. જો જોવાનો છે તો એક દિવસ કર્ક કરતાં પકડી શકતા મજબૂત થઈ જશે. ચીપકલી કેવી રીતે કીટકો પકડવા માટે બેસી રહી છે. ચીપકલી નજર જમાવી બેસી રહી છે, મોકો મળતા તે છોડતી નથી.